ગાઈસ, તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો લઈને આવ્યા છીએ. એટલે કે આ તમે જોઈ શકો છો, કઠોળ છે આપણે ફણગાવેલા. આજની રેસીપી આપણી ફણગાવેલા કઠોળની છે. આપણે થોડા એવા મગ, થોડા એવા મઠ અને થોડા એવા ચણા ત્રણેય સરખે ભાગે લઈ અને આપણે સ્વચ્છ પાણીથી ધોઈ અને તેને પલાળવાના છે. આ જોઈ શકો છો તમે, અડધો વાટકો જેટલું મેં ચણા લીધા છે. ત્યારબાદ આપણે અડધી વાટકી જેટલા મઠ લીધા છે. ત્યારબાદ આપણે અડધી વાટકી જેટલા મગ લીધા છે. ત્રણેય સરખે ભાગે લઈ અને મિક્સ કરી સ્વચ્છ પાણીથી આપણે તેને ધોઈ લેશું. આ કઠોળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થથી ભરપૂર છે. આવા કઠોળ કોણ કોણ બનાવે છે તે જરૂર કહેશો કોમેન્ટમાં. આ રીતે આપણે પાણીથી રાત્રે પલાળી દેવાના છે. 2 ગ્લાસ જેટલું પાણી નાખી અને મેં પલાળી દીધા હતા ત્રણેય રાતે. આ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ પલળી અને પોસી જાહે. પાણી ખૂબ બધું પી જશે. મમ્મી, આ કઠોળને કેટલી કલાક માટે આપણે પલાળેલા છે? આ રાત્રે પલાળેલા હતા અને સવારે આપણે એને કાઢી લેવાના છે. 12 કલાક જેટલું જોઈએ આને સમય. 12 કલાક જેટલું તમે પલાળશો એટલે આ રીતનું સરસ આપણે ચણો બધો ફૂલી જશે. ત્યારબાદ તેમાંથી બધું પાણી આપણે કાઢી નાખવાનું છે અને એક રૂમાલનો કટકો લઈ અને તેમાં મગ, મઠ અને ચણાને આપણે સ્વચ્છ કોરા કરી અને બાંધી દેશું. આ રીતે તમે બાંધી દેશો 12 કલાક અથવા તો 12 કલાકથી વધુ ત્યાં સુધી જો તમે આને બાંધી દેશો ટાઈટથી તો સરસ તેમાં ફણગા ફૂટી જશે અને આપણે દેશી જે કઠોળ ખાઈએ છીએ એના કરતાં ફણગાવેલા કઠોળનું તમારે વિટામિન ખૂબ જ સરસ રીતે વધી જાય છે અને ઘણું. તો આ કઠોળને ફણગાવવા માટે તમારે કોઈ ગરમ જગ્યા હોય ત્યાં તમારે એકદમ ઢાંકીને, પ્રેસ રીતના ઢાંકીને તમે મૂકી દો ને તો વધારે જ ફણગી જશે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યાં ગરમી જગ્યા હોય, જેમ કે અમારે ત્યાં ફર્નિચર છે, જેમ કે એક કબોર્ડ જેવું છે, તો એ ખાનાની અંદર અમે આ કઠોળને મૂકી દીધા હતા. 10 થી 15 કલાક જેટલું થઈ ગયું છે. તો તમે હવે જોઈ જ શકો છો કેટલા મોટા મોટા ફણગી ગયા છે આપણા કઠોળ, મગ ને મઠ. પણ ચણાની અંદર એક અમે ટેસ્ટ કરી લીધું છે કે ચણાની અંદર એને ભાઈ 15 કલાકની અંદર કોઈ દી ફણગતા નથી. કોશિશ કરી હતી કે ભાઈ ફણગી જાય તો સારું, પરંતુ ચણાને ફણગવામાં મને એવું લાગે છે 3 દિવસ જેટલું લાગી જતું હશે. 3 દિવસ તો નહીં પણ 2 દિવસ જેવું થાય, 24 કલાક જેવું થાય ત્યારે આપણે ચણાને સરસ રીતે ફણગી જાય છે. આ તમે જોઈ શકો છો, મેં વઘાર માટે સામાન લઈ લીધો છે. તમે જે રીતે તેમાં મસાલો કરવા માંગતા હોય તે રીતનું તમે સબ્જીને કટિંગ કરી શકો છો. મેં ટમેટાં, મરચાં, આદુ મરચાં, લીંબુ, એવું બધું, ધાણા ભાજી, એવું બધું મેં લીધું છે. તમારે જે રીતનું ટેસ્ટ કરતા હોય એ રીતનું તમે એમાં નાખી શકો છો. તમે જો લીલા વટાણાને પણ તેમાં એડ કરવા હોય તો બાફેલા જેવા સેજ અધકચરા બાફીને એ પણ કરી શકો છો. આ મેં સૌપ્રથમ તેલ મૂકી અને તેમાં જીરું અને રાઈથી વઘાર કર્યો છે. ત્યારબાદ મીઠા લીમડાના પાન, મરચાંની કટકી, બધું ધીમે ધીમે તેમાં મિક્સ કરીને વઘારી દેવાનું છે. ત્યારબાદ ટમેટાની કટકી પણ નાખી છે થોડી એવી. આ બધું મિક્સ થઈ જાય ત્યારબાદ તેને ચમચાની મદદથી હલાવવાનું છે અને કઠોળને પણ તેમાં ઉમેરી દેવાનું છે. આ બધું મિક્સ કરતું જવાનું છે. આ રીતે સરસ રીતે બધું હલાવીને મિક્સ કરી દેવાનું છે. આ ફણગાવેલા કઠોળ દેખાવમાં જેવા સરસ લાગે છે ને તેવા જ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને સવારમાં જો નાસ્તો કંઈ ન મળે અને આ ખાઈ લો તમે તો તમારું વિટામિન ખૂબ જ પ્રમાણમાં મળે છે અને હેલ્થથી ખૂબ ભરપૂર છે આ. ત્યારબાદ તેમાં લીંબુ નીચોવી દેશું આપણે. ત્યારબાદ તેની અંદર આપણે મીઠું, થોડુંક એવી હળદર અને થોડુંક એવી ચટણી પણ ઉમેરી દીધેલી છે. જો ચટણી વધારે ન રાખતા, કારણ કે હેલ્ધી નાસ્તાની અંદર બધું માઇનોર હશે તો જ તમારે સારું રહેશે. તો આપણા સ્લો મોશનની અંદર એ મસ્ત મજાના ચણા, મઠ અને મગ દેખાય છે ને.
આ તમે જોઈ શકો છો, જોતા ખાવાનું મન થઈ જાય તેવા છે. સવારમાં જો તમે રોજ આ એક વાટકો ખાઈ લ્યો તો તમારે બપોર સુધી ભૂખ લાગતી નથી. અને આ મગ, મઠ ને ચણાને તમારે લુખ્ખા પણ ખાઈ શકો છો આ વઘારીને, અથવા તો તમે આના ભેગો પરોઠાનો ઉપયોગ પણ કરી શકો છો. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આગળ તમે કઈ રેસીપી જોવા માંગો છો તે કોમેન્ટમાં જરૂર કહેશો. આને પરોઠા સાથે પણ ખાઈ શકાય. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.